આલ્કોહોલ સંયોજનોમાં OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ અને CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ આપણે ભણતા હતા. એમાં ચોથી પ્રક્રિયા આલ્કોહોલ સંયોજનોનું ઓક્સિડેશન. બરાબર, આપણે 3 તૈયાર કરી દીધી, તો આપણે 4 ઓક્સિડેશન પ્રક્રિયાથી સ્ટાર્ટ કરીએ. CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ, CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ, એમાં આપણે એવું કીધું હતું કે આલ્કોહોલ સંયોજનો આપે છે. ફિનોલ સંયોજનો માત્ર એક જ પ્રક્રિયા ઝીંક પાવડર સાથે આપે છે. એટલે આપણે ક્યાંય ફિનોલનો ઉપયોગ નહોતો કરેલો. આપણે હાઇડ્રોજન હેલાઇડ સાથે એક ભણ્યા, ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડ સાથે ભણ્યા, નિર્જળીકરણ ભણ્યા, અને ચોથું ઓક્સિડેશન. તો આલ્કોહોલ સંયોજનોનું ઓક્સિડેશન અગત્યની થિયરી. તો પહેલાં એનું બેઝિક તૈયાર કરીએ. આલ્કોહોલ સંયોજન હોય એટલે કે સી આની સાથે OH. આપણે અહીંયા એક હાઇડ્રોજનની જરૂર છે એટલે લખીએ. આપણે આલ્કોહોલ આ રીતે લીધેલો છે. હવે જ્યારે આનું ઓક્સિડેશન કરવામાં આવે, ઓક્સિડેશન, ત્યારે OH બંધ તૂટે અને CH બંધ તૂટે. H અને H એમ H2 અણુ દૂર થાય. એટલે કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ બને, દ્વિબંધ બને. એટલે આપણને આ ટાઈપ નિપજ મળે. તો આપણે એવું કહી શકીએ કે આલ્કોહોલ સંયોજનોના ઓક્સિડેશનમાં કયો બંધ તૂટે છે? CH અને OH બંધ તૂટે છે. અને કયો બંધ બને છે? CO એટલે કે કાર્બન ઓક્સિજન દ્વિબંધ બને છે. CH અને OH બંધ તૂટે છે અને કાર્બન ઓક્સિજન દ્વિબંધ બને છે. આમ માર્ક કરીએ તો અહીંથી એક હાઇડ્રોજન અને અહીંથી એક હાઇડ્રોજન, એમ H2 અણુ, ડાયહાઇડ્રોજન અણુ દૂર થાય છે. માટે આ પ્રક્રિયાને વિહાઇડ્રોજનીકરણ, હાઇડ્રોજનનો અણુ દૂર કરવો. તો એક પોઈન્ટ એ લખીએ તો આ પ્રક્રિયાને વિહાઇડ્રોજનીકરણ એટલે કે ડિહાઇડ્રોજિનેશન તરીકે ઓળખવામાં આવે છે. વિહાઇડ્રોજનીકરણ. વિહાઇડ્રોજનીકરણ શા માટે કીધું? H2 અણુ દૂર થાય છે. H2 દૂર થાય છે માટે એને આપણે વિહાઇડ્રોજનીકરણ કીધું. હવે અલગ અલગ આલ્કોહોલ એટલે કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ કઈ રીતે ઓક્સિડેશન પ્રક્રિયા કરે એ તૈયાર કરીએ. ઓક્સિડેશન પ્રક્રિયામાં આપણે ઓક્સિડેશન કરતા પદાર્થનો ઉપયોગ કરશું. ઓક્સિડેશન કરતા પદાર્થ કેવા ઉપયોગમાં લીધેલા છે એને આધારે આપણને પ્રાથમિક આલ્કોહોલ સંયોજનોમાંથી નિપજ મળશે. હવે જુદી જુદી પ્રક્રિયા તૈયાર કરીએ. પ્રાથમિક આલ્કોહોલ લઈ. પ્રાથમિક આલ્કોહોલ એટલે R CH2
OH OH સમૂહ ધરાવતો કાર્બન સીધો જ એક કાર્બન સાથે જોડાયેલો છે પ્રાથમિક આલ્કોહોલ એટલે કે 1,0 આલ્કોહોલ. હવે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવામાં આવે તો આપણે હમણાં તૈયાર કર્યું એ પ્રમાણે અહીંથી H, આ કાર્બન ઉપરથી એક H એટલે H2 દૂર થશે, કાર્બન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ અને અહીંયા એક હાઇડ્રોજન વધશે એટલે ટૂંકમાં કહી તો આલ્ડીહાઇડ મળે. R C ડબલ બોન્ડ O H આલ્ડીહાઇડ સંયોજન મળશે. R C ડબલ બોન્ડ O H ભેગું લખો તોય ભલે, તમે તમારી રીતે આ રીતે જુદું લખો તોય ભલે. C ડબલ O અહીંયા એક H હતો. આ પ્રાથમિક આલ્કોહોલમાંથી આપણને નિપજ મળી આલ્ડીહાઇડ. હવે આ જે આલ્ડીહાઇડ સંયોજન મળ્યું એનું ઓક્સિડેશન સરળતાથી થઈ જાય પ્રાથમિક આલ્કોહોલ કરતાં. તો આપણે જ્યારે ઓક્સિડેશન કર્યું ત્યારે ઓક્સિડેશન કરતા પદાર્થનો ઉપયોગ કર્યો છે. આ ઓક્સિડેશન કરતા પદાર્થ આલ્ડીહાઇડનું ફરીથી ઓક્સિડેશન કરે એટલે અહીંયા H છે ત્યાં OH ઓક્સિજન ઉમેરાવો, ઓક્સિડેશન પ્રક્રિયા. તો અહીંયા ઓક્સિજન ઉમેરાઈ જાય તો તમને નિપજ R C ડબલ બોન્ડ O OH ટૂંકમાં કહી તો કાર્બોક્સિલિક એસિડ કહેવાય. તો એવું બોલી શકાય પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન થવાથી આલ્ડીહાઇડ સંયોજનો મળે છે જેનું ઓક્સિડેશન થઈ કાર્બોક્સિલિક એસિડ નિપજ મળે છે. હવે પ્રાથમિક આલ્કોહોલ માટે વાત એ છે કે પ્રાથમિક આલ્કોહોલમાંથી સીધો કાર્બોક્સિલિક એસિડ મેળવી શકાય, પણ ધારો કે આપણે આ ઓક્સિડેશન નથી થવા દેવું, પ્રાથમિક આલ્કોહોલમાંથી પ્રક્રિયા ક્યાં સ્ટોપ કરી દેવી છે આલ્ડીહાઇડ પાસે, તો કઈ રીતે, અને ડાયરેક્ટ એસિડ મેળવવો હોય તો કયા ટાઈપના ઓક્સિડેશન કરતા વપરાય. ઓક્સિડેશન છે, ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરશું, પણ કેવી નિપજ જોઈ છે આલ્ડીહાઇડ કે એસિડ, આ નિપજ પ્રમાણે ઓક્સિડેશન કરતા પદાર્થ બદલાવા પડે છે. ઉદાહરણ લેતા જઈ, પ્રાથમિક આલ્કોહોલ નું ઓક્સિડેશન તમે એસિડિક KMnO4 એસિડિક H2SO4 એસિડિક KMnO4 ની હાજરીમાં ઓક્સિડેશન કરો તો તમને પ્રાથમિક આલ્કોહોલમાંથી સીધી જ નિપજ કાર્બોક્સિલિક એસિડ મળશે. કારણ કે એસિડિક KMnO4 પ્રબળ ઓક્સિડેશન કરતા છે, પ્રબળ ઓક્સિડેશન કરતા. તો પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરી હોય તો પ્રાથમિક આલ્કોહોલનું રૂપાંતર એટલે કે તમને નિપજ તરીકે ડાયરેક્ટ જ શું મળશે કાર્બોક્સિલિક એસિડ. આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ બનશે કે તરત જ આનું ઓક્સિડેશન થઈ અને નિપજ શું બની જશે કાર્બોક્સિલિક એસિડ. એટલે આપણને નિપજ શું મળશે કાર્બોક્સિલિક એસિડ. કેવો ઓક્સિડેશન કરતા વાપરેલો છે પ્રબળ ઓક્સિડેશન કરતા. એટલે એક પોઈન્ટ આપણે આનો લખ્યો. હજુ વિચારીએ કે જો આલ્ડીહાઇડ નિપજ મેળવવી હોય તો એના માટે શું કરવું. તો પ્રાથમિક આલ્કોહોલ લઈ RCH2OH પ્રાથમિક આલ્કોહોલ લઈ અને આનું ઓક્સિડેશન CrO3 ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ નિર્જળ માધ્યમમાં પાણી ન હોવું જોઈએ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડનો ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગ કરો તો પ્રાથમિક આલ્કોહોલનું રૂપાંતર આલ્ડીહાઇડમાં થશે. તો તમને નિપજ તરીકે શું મળશે આલ્ડીહાઇડ. તો આપણે એવું વાક્ય લખી શકીએ કે આલ્ડીહાઇડ મેળવવા માટે આલ્ડીહાઇડના અલગીકરણ માટે ઓક્સિડેશન કરતા તરીકે નિર્જળ માધ્યમમાં ક્રોમિયમ ટ્રાયોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે ઓક્સિડેશન કરતા પદાર્થ. ઓકે, તો પ્રાથમિક આલ્કોહોલમાંથી તમને આલ્ડીહાઇડ મળશે. અહીંયા નિપજ શું મળી હતી કાર્બોક્સિલિક એસિડ, કારણ કે ત્યાં એસિડિક KMnO4 એટલે કે પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરો હતો. તો
તો તમને ડાયરેક્ટ જ અંતિમ નિપજ કાર્બોક્સિલિક એસિડ મળી હતી. અત્યારે આપણે ચર્ચા કરી છીએ પ્રાથમિક આલ્કોહોલ માટે છે. ઓકે, હજુ અહીંયા જે આલ્ડીહાઇડ મળી એવી આલ્ડીહાઇડ નિપજ મેળવવા માટે સારા પ્રમાણમાં વધુ પ્રમાણમાં આલ્ડીહાઇડ નિપજ મેળવવી હોય તો એના માટેનો ઉત્તમ પ્રક્રિયક એટલે કે અહીં હું પોઈન્ટ જ લખી નાખું, આલ્ડીહાઇડ નિપજ મેળવવા માટે ઉત્તમ પ્રક્રિયક પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. પિરિડિનિયમ પી, ક્લોરો સી, ક્રોમેટ સી, જે પીસીસી તરીકે ઓળખાય છે. પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ જે પીસીસી તરીકે ઓળખાય છે. પીસીસીનો ઉપયોગ કરવામાં આવે છે. પિરિડિનિયમ ક્લોરોક્રોમેટનો ઉપયોગ થાય. હવે જે આપણે આ પીસીસી છે એ કઈ રીતે બનાવેલું હોય? પીસીસી પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડનું પિરિડિન અને HCl સાથેનું સંકીર્ણ છે. ક્રોમિયમ પીસીસી શું છે, કેવી રીતે બનાવવામાં આવે? તો ક્રોમિયમ ટ્રાયોક્સાઇડનું પિરિડિન અને HCl સાથેનું સંકીર્ણ છે. પિરિડિનનું સ્ટ્રક્ચર જે આપણે બેન્ઝીનનું ડબલું લઈએ એમાં અહીંયા એન હોય. ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને આ HCl. હવે HCl એટલે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ એટલે CrO3. હવે કઈ રીતે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ, આપણે ભલે સ્ટ્રક્ચર નથી આપેલું, આપણે તૈયાર કરવું હોય તો કઈ રીતે? આનો H આ નાઇટ્રોજનને મળશે કારણ કે આની પાસે LP હોય. તો અહીંયા તમે આવું લખી શકો, આ N, અહીંયા H, એટલે આ પ્લસ થઈ જશે નાઇટ્રોજન કારણ કે 4 બંધ બન્યા. હવે જે Cl માઇનસ વધ્યો એ આમાં જોડાઈ જશે, આની સાથે જોડાઈ જશે. એટલે CrO3 તો હતું જ, બાજુમાં એક Cl જતો રહેશે. અત્યારે ક્રોમિયમ સાથે ત્રણેય ઓક્સિજન ડબલ બોન્ડથી હોય એટલે Cr ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, એમાંથી એક ડબલ બોન્ડ તૂટશે એટલે સિંગલ રહેશે અને એક Cl ત્યાં જોડાઈ જશે એટલે એ ભાગ માઇનસ બનશે ઓક્સિજન ઉપર. એટલે આની સાથે બાજુમાં આવવું હોય CrO3, અહીંયા Cl જોડાઈ જશે પણ માઇનસ છે એ ઓક્સિજન ઉપર હશે. કઈ રીતે એ આપણે સ્ટ્રક્ચર આના માટે ડ્રો કરીએ. હવે Cl માઇનસ નહીં હોય, Cl તો આની સાથે જોડાઈ ગયું એટલે માઇનસ ઓક્સિજન ઉપર હશે. Cr એક ઓક્સિજન ડબલ બોન્ડથી, બીજો ઓક્સિજન એ ડબલ બોન્ડથી, જે ત્રીજો ઓક્સિજન હતો એ અહીંયા બંધ તૂટશે એટલે આ માઇનસ અને આની સાથે Cl જોડાઈ જશે. એટલે જુઓ જોઈ CrO3 હતું અને Cl ઓક્સિજન ઉપર માઇનસ હોય. આ માઇનસ વાળો ભાગ, આ પ્લસ વાળો ભાગ જોડાયેલા હોય જેને પીસીસી કહેવાય. પીસીસી. ચાલો MCQ માટે એ ભાગ તૈયાર કરી. પીસીસીનું ફૂલ ફોર્મ પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ આર્યું. ક્લોરોક્રોમેટ. આ પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ નિપજ મેળવવા માટેનો ઉત્તમ પ્રક્રિયક છે. વધુ પ્રમાણમાં, સારા પ્રમાણમાં આલ્ડીહાઇડ નિપજ જોઈતી હોય તો પીસીસીનો ઉપયોગ કરવો જોઈએ. પીસીસી કેવી રીતે નામ આપવું હોય તો ક્રોમિયમ ટ્રાયોક્સાઇડનું પિરિડિન અને HClનું સંકીર્ણ છે. ઓકે, હવે કઈ રીતે પિરિડિન શું છે તો
આ પિરિડીનનું સ્ટ્રક્ચર છે, આ HCl અને આ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ. આનું સંકીર્ણ બનાવીએ એટલે આનો H પ્લસ પહેલાં આને મળે એટલે N પ્લસ. Cl માઇનસ હતો એ અહીંયા જોડાઈ ગયો એટલે ઓક્સિજન ઉપર માઇનસ. આ બે વસ્તુ જોડાય પિરિડીનિયમ અને આને કહેવાય ક્લોરોક્રોમેટ, PCC. ઓકે, હવે PCC નો ઉપયોગ કરીએ, સમીકરણ લખીએ. પ્રાથમિક આલ્કોહોલ એટલે RCH2OH. તમે આ રીતે લખી શકો, આજે લખ્યું છે એવી જ રીતે, બરાબર. PCC ઓક્સિડેશન કરતા તરીકે અહીંયા નિપજ આપણે સીધી જ લખી નાખી RCHO આલ્ડીહાઇડ. પણ અહીંયા તમને જે આલ્ડીહાઇડ મળશે એ આલ્ડીહાઇડ વધુ પ્રમાણમાં નિપજ મેળવવા માટે તમે PCC નો ઉપયોગ કરો છો. બાકી નિર્જળ માધ્યમમાં ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ વાપરો તો પણ આલ્ડીહાઇડ નિપજ મળે જ છે. ઓકે, હવે આપણને જે બુકમાં પ્રાથમિક આલ્કોહોલ જે લીધો છે એનું ઉદાહરણ કંઈક અલગ આપેલું છે, જોઈ. CH3CH ડબલ બોન્ડ એટલે કે દ્વિબંધ આપેલો છે, CH2OH. આપણને આવો આલ્કોહોલ આપેલો છે. હવે જો આનું ઓક્સિડેશન PCC એટલે કે પિરિડીનિયમ ક્લોરોક્રોમેટની હાજરીમાં કરવામાં આવે તો આપણને ખબર છે કે આલ્ડીહાઇડ નિપજ મળવાની. આર્યું CH2OH હતું એની જગ્યાએ તમે આલ્ડીહાઇડ ગ્રુપ બનાવ્યું એટલે કે આ દ્વિબંધને કાંઈ અસર થતી નથી, આ દ્વિબંધનું કંઈ ઓક્સિડેશન થતું નથી. તો આપણે અહીંયા કયો ગ્રુપ મૂકી દઈ? આલ્ડીહાઇડ. CH3CH ડબલ બોન્ડ CHCHO. પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કમ્પ્લીટ. અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ એક વખત હજુ ફરીથી. પ્રાથમિક આલ્કોહોલ સંયોજનોનું ઓક્સિડેશન થવાથી આલ્ડીહાઇડ અને આલ્ડીહાઇડ સંયોજનોનું ફરીથી ઓક્સિડેશન થઈ કાર્બોક્સિલિક એસિડ અંતિમ નિપજ તરીકે મળે છે. જો પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતા જેવા કે એસિડિક KMnO4 એટલે કે પોટેશિયમ પરમેંગેનેટ નો ઉપયોગ કરીને કરવામાં આવે તો સીધું જ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો મળે છે. આલ્ડીહાઇડ નિપજ મેળવવા માટે નિર્જળ માધ્યમમાં ક્રોમિયમ ટ્રાયોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. આલ્ડીહાઇડ નિપજ તરીકે જોઈતો હોય અને વધુ પ્રમાણમાં, સારા પ્રમાણમાં જોઈતો હોય તો ઉત્તમ પ્રક્રિયક એટલે કે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ કરતાં પણ ઉત્તમ પ્રક્રિયક PCC નો ઉપયોગ કરવામાં આવે છે. PCC નું ફૂલ ફોર્મ પિરિડીનિયમ ક્લોરોક્રોમેટ. કઈ રીતે બને? ક્રોમિયમ ટ્રાયોક્સાઇડનું પિરિડીન અને HCl નું સંકીર્ણ છે. પિરિડીન, HCl અને ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ. આનો H પ્લસ આને આપી દીધો LP સાથે એટલે આ પ્લસ બની જશે NH પિરિડીનિયમ. Cl ને ક્રોમિયમ સાથે જોડી દીધો એટલે ઓક્સિજન સાથેનો એક બંધ તોડી એ માઇનસ. આ બે વસ્તુ એટલે પિરિડીનિયમ ક્લોરોક્રોમેટ. ઓકે, આગળ એક ઉદાહરણ આપી દેવાનું PCC નું. આ આપો તોય ભલે અને આ ડબલ બોન્ડ વાળું આપ્યું એ એવું સાબિત કરે છે કે PCC નો ઉપયોગ કરો તો દ્વિબંધને કાંઈ અસર થતી નથી. તમને નિપજ આલ્ડીહાઇડ સારા એવા પ્રમાણમાં મળશે. આ પ્રાથમિક આલ્કોહોલ સંયોજનોનું ઓક્સિડેશન કમ્પ્લીટ થયું. હવે દ્વિતીયક આલ્કોહોલ સંયોજનોનું ઓક્સિડેશનની ચર્ચા કરીએ. દ્વિતીયક આલ્કોહોલ RCHOH R ડેશ OH સમૂહ ધરાવતો કાર્બન સીધો જ બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે. સેકન્ડરી દ્વિતીયક આલ્કોહોલ. દ્વિતીયક આલ્કોહોલ સંયોજનોનું ઓક્સિડેશન ક્રોમિક એનહાઇડ્રાઇડ CrO3 ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ એને શું કહેવાય? ક્રોમિક એનહાઇડ્રાઇડ. કારણ કે ક્રોમિક એસિડમાંથી પાણીનો અણુ દૂર થઈ CrO3 મળે છે એટલે એનું એક નામ ક્રોમિક એનહાઇડ્રાઇડ કહી શકાય.
ક્રોમિક એનહાઇડ્રાઇડનો ઉપયોગ કરવામાં આવે તો તમને કીધું તે પ્રમાણે OH બંધ તૂટે એટલે અહીંથી H નીકળી જાય, CH બંધ તૂટે એટલે અહીંથી H નીકળી જાય, કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધની રચના થાય, RC ડબલ બોન્ડ OR ડેશ નિપજ તરીકે કયું સંયોજન મળશે? કીટોન. તો અહીંયા આપણે એક તફાવત તૈયાર કરશું. પ્રાથમિક આલ્કોહોલ સંયોજનો હોય તો એના ઓક્સિડેશનથી આલ્ડીહાઇડ સંયોજનો મળે છે, જેનું ઓક્સિડેશન થઈ કાર્બોક્સિલિક એસિડ. જ્યારે દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવામાં આવે તો કીટોન સંયોજનો નિપજ તરીકે મળે છે. ઓકે, આ દ્વિતીયક આલ્કોહોલ માટે હતું. લાસ્ટ પોઈન્ટ, તૃતીયક આલ્કોહોલ. તૃતીયક આલ્કોહોલ સંયોજનોનું ઓક્સિડેશન થઈ શકતું નથી, થતું નથી. તૃતીયક આલ્કોહોલ સંયોજનોનું ઓક્સિડેશન થતું નથી. આમ માર્ક કરો તો તૃતીયક આલ્કોહોલ લખી તો આપણે આ રીતે લખીએ. હવે OH બંધ તૂટે પણ અહીંયા ક્યાં CH છે જ નહીં, એટલે કે તૃતીયક આલ્કોહોલ સંયોજનોનું ઓક્સિડેશન થતું નથી. પણ જો તમે પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ, પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરવો અને ઊંચું તાપમાન રાખવું. પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરવો અને ઊંચું તાપમાન રાખવું. અને પછી જો તૃતીયક આલ્કોહોલની ઓક્સિડેશન પ્રક્રિયા કરવામાં આવે તો પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં CC બંધ તૂટે. CC બંધ તૂટે એટલે કે આલ્કોહોલમાં કાર્બન કાર્બન શૃંખલા તૂટે અને CC બંધ તૂટી અને તમને નિપજ કાર્બોક્સિલિક એસિડ આપે, કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ આપે, કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ આપે. પણ જે તમને અહીંયા કાર્બોક્સિલિક એસિડ મળશે એમાં કાર્બનની શૃંખલાની લંબાઈ તૃતીયક આલ્કોહોલમાં જે હશે એના કરતાં તો ઓછી જ હશે, કારણ કે CC બંધ તૂટે છે. ઓકે, ફરીથી તૃતીયક આલ્કોહોલનો મુદ્દો લઈ. તૃતીયક આલ્કોહોલ સંયોજનોનું ઓક્સિડેશન થતું નથી. પણ જો તમે તૃતીયક આલ્કોહોલ સંયોજનોનું ઓક્સિડેશન પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ એટલે કે પ્રબળ ઓક્સિડેશન કરતા અને ઊંચું તાપમાન રાખીને કરવામાં આવે તો તમને તૃતીયક આલ્કોહોલમાં CC બંધ તૂટી અને એસિડ મળશે, પણ એસિડનું મિશ્રણ મળશે, અલગ અલગ એસિડ મળશે તૃતીયક આલ્કોહોલ માટે, પણ એમાં કાર્બનની સંખ્યા, કાર્બનની જે શૃંખલા છે એ આલ્કોહોલ કરતાં ઓછી હશે. અહીંયા આપણે કહેતા હતા કે દાખલા તરીકે R બરાબર 1 કાર્બન સમજો તો 1, 2 અને R ડેશ બરાબર 1 સમજો તો 3 કાર્બન હતા. તો તમને નિપજમાં કેટલા કાર્બનની શૃંખલા મળી? 3. તો આપણે આગળ પ્રાથમિક આલ્કોહોલ લીધો તો એમાંય કાર્બનની શૃંખલામાં કાંઈ ફેર પડતો નથી. પણ યાદ રાખજો, તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં કરવામાં આવે તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું મિશ્રણ મળે, જેમાં ઓછા કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડ હોય. ઓછા કાર્બન ધરાવતા એટલે કેની સાપેક્ષે? તૃતીયક આલ્કોહોલ. એનું ઉદાહરણ લખવાનું નથી. આ ઓક્સિડેશન પ્રક્રિયા પૂરી થઈ. ઓક્સિડેશન પ્રક્રિયાની થિયરીમાં જ આપણને આગળ નીચે વિહાઇડ્રોજનીકરણ પ્રક્રિયા એટલે કે ડિહાઇડ્રોજિનેશન સમજાવેલું છે. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલનું. પ્રાથમિક આલ્કોહોલ લખું R CH2OH, કોપર 573 કેલ્વિન તાપમાન, 573 કેલ્વિન તાપમાન કોપર. અહીંયા જે લીધો એ પ્રાથમિક આલ્કોહોલ છે. વિહાઇડ્રોજનીકરણ એટલે હાઇડ્રોજન દૂર કરવો. સિસ્ટમ આપણને ખબર જ છે
ઓક્સિજન ઉપરથી એક હાઇડ્રોજન અને કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન, બંનેની વચ્ચે ડબલ બોન્ડ એટલે આપણને આલ્ડીહાઇડ મળે છે. આર સી, આ ડબલ બોન્ડ ઓ અને આ એચ, આર સી ડબલ ઓ એચ, આલ્ડીહાઇડ. તો આપણને એમ થાય કે હમણાં આપણે ઓક્સિડેશન લીધું હતું એના જેવી જ નિપજ થઈ, પણ એમાં તમે ઓક્સિડેશન પ્રક્રિયા હતી જેને વિહાઇડ્રોજનીકરણ કહેવાય ખરા, પણ એમાં તમે ઓક્સિડેશન કર્તાનો ઉપયોગ કરતા હતા. આ પદાર્થ ઓક્સિડેશન કરતા નથી. આની વાક્ય રચના લખવી હોય તો એવું લખાય, પ્રાથમિક આલ્કોહોલને 573 કેલ્વિન તાપમાને ગરમ કરેલા કોપર પરથી પસાર કરવામાં આવે તો વિહાઇડ્રોજનીકરણ થઈ, એટલે કે H2 દૂર થઈ અને નિપજ આલ્ડીહાઇડ મળે છે. હવે દ્વિતીયક આલ્કોહોલનું વિહાઇડ્રોજનીકરણ કરી, ઓક્સિડેશન નહીં, ઓક્સિડેશનમાં તમે ઓક્સિડેશન કરતા પદાર્થનો ઉપયોગ કરો છો. દ્વિતીયક આર CH OH R ડેશ, દ્વિતીયક આલ્કોહોલ કોપર 573 કેલ્વિન તાપમાન, અહીંથી H અને અહીંથી H, OH બન તૂટે, CH બન તૂટે, ડબલ બોન્ડ R C ડબલ બોન્ડ O R ડેશ પ્લસ H2. તમને નિપજ શું મળી? કીટોન. કીટોન એટલે જેમ દ્વિતીયક આલ્કોહોલમાંથી આ કીટોન મળતો તેમ કીટોન જ મળ્યો, પણ અહીંયા તમે ઉપયોગ કર્યો તો ક્રોમિક એનહાઇડ્રાઇડ, જે ઓક્સિડેશન કરતા પદાર્થ હતો. આ ઓક્સિડેશન કરતા નથી. તો હવે આ બંનેનું ભેગી વાક્ય રચના લખવી હોય તો પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલને 573 કેલ્વિન તાપમાને ગરમ કરેલા કોપર પરથી પસાર કરવામાં આવે તો વિહાઇડ્રોજનીકરણ થઈ આલ્ડીહાઇડ અને કીટોન નિપજ મળે છે. અનુક્રમે આલ્ડીહાઇડ અને કીટોન નિપજ મળે છે. હવે તૃતીયક આલ્કોહોલ લઈ. તૃતીયક આલ્કોહોલ સમજવા માટે આપણે અહીંયા એક એચ કાઢીને આર ડબલ ડેશ મૂકશું ને, પણ એક કામ કરે, આ જે 3 આર આવે છે એ ત્રણેય જગ્યાએ હું CH3 લખી નાખું તો આવું લખાય, CH3 C CH3 CH3 અને અહીંયા OH. તૃતીયક આલ્કોહોલ. તૃતીયક આલ્કોહોલ જ્યારે તૃતીયક આલ્કોહોલને 573 કેલ્વિન તાપમાને ગરમ કરેલા કોપર પરથી પસાર કરવામાં આવે ત્યારે વિચારો જોઈએ, આનો H, આની પાસે ક્યાં H છે? આનું ઓક્સિડેશન તો નહોતું જ થતું. તો અહીંયા આપણે જે વિહાઇડ્રોજનીકરણ થતું હતું એ તૃતીયક આલ્કોહોલનું વિહાઇડ્રોજનીકરણ નહીં, નિર્જળીકરણ થાય છે. તો તૃતીયક આલ્કોહોલનું શું થશે? નિર્જળીકરણ. ચાલો આ પણ આવડે છે, આપણે લાસ્ટ થિયરીમાં ભણી ગયા હતા. નિર્જળીકરણ, પાણીના અણુ દૂર કરવો. અહીંથી OH, અહીંથી આલ્ફા બીટા, આ ત્રણમાં કોઈ પણ ને કયો, અહીંથી H એટલે પાણીના અણુ દૂર થઈ જાય. આ બે કાર્બનની વચ્ચે ડબલ બોન્ડ આવી જશે એટલે તમને નિપજ CH3C ડબલ બોન્ડ CH2 અને ઉપર CH3 હતો. ટૂંકમાં કહી તો તમને નિપજ તરીકે આલ્કીન મળે, આલ્કીન પ્લસ H2O. આ કઈ પ્રક્રિયા થઈ? નિર્જળીકરણ. ઓકે, આ બંનેનું વર્ણન ભેગું લખી નાખ્યું. અનુક્રમે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજન મળે છે. પણ જો તૃતીયક આલ્કોહોલ લેવામાં આવે અને આ તૃતીયક આલ્કોહોલને 573 કેલ્વિન તાપમાને ગરમ કરેલા કોપર પરથી પસાર કરવામાં આવે તો નિર્જળીકરણ પ્રક્રિયા થાય છે. નિર્જળીકરણ પ્રક્રિયા. નિર્જળીકરણ પ્રક્રિયા થાય એટલે તમને આલ્કીન નિપજ મળે છે. ઓકે, હવે વિચારીએ, મેં આ ઉદાહરણ લખ્યું છે એટલે અહીંયા આપણે એવું કીધું હતું કે તૃતીયક આલ્કોહોલ સંયોજનોનું ઓક્સિડેશન થતું નથી, પણ પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં થાય. તો ધારો કે આવો તૃતીયક આલ્કોહોલ લીધો હોય, પછી તમે પ્રબળ ઓક્સિડેશન કરતા રાખો, ઊંચું તાપમાન રાખો, તો CC બંધ તૂટે. જો CC એટલે અહીંથી તોડો, અહીંથી તોડો, અહીંથી તોડો. હવે જ્યાંથી તોડો એનો અર્થ એવો થયો કે શૃંખલા તોડી,
તમને અલગ અલગ બેઝ કાર્બોક્સિલિક એસિડ મળશે, પણ એમાં કાર્બનની સંખ્યા આલ્કોહોલ કરતાં ઓછી જશે ને, કારણ કે તમે સીસી બંધ તોડ નાખો, અહીંથી તોડો, અહીંથી તોડો, અહીંથી તોડો, તમે બે ટુકડા કરી નાખો છો. એટલે આપણે અહીંયા લખ્યું કે કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે પણ એમાં કાર્બનની સંખ્યા ઓછી હોય. ચાલો, ઓક્સિડેશન આખું સમજાઈ ગયું. ઓક્સિડેશન અને આ વિહાઇડ્રોજનીકરણ એમાં ડિફરન્સ શું? આમાં આપણે ઓક્સિડેશન કરતા પદાર્થ વાપરતા નથી. ઓક્સિડેશન નહીં, વિહાઇડ્રોજનીકરણ તો કહેવાય જ, કારણ કે હાઇડ્રોજનનો અણુ દૂર થાય છે. પણ કેની હાજરીમાં? ઓક્સિડેશન કરતા પદાર્થની હાજરીમાં. તો ઓક્સિડેશન અને ઓક્સિડેશન કરતા પદાર્થની હાજરી ન હોય તો ખાલી વિહાઇડ્રોજનીકરણ. ચાલો, ઓકે, સમજાઈ ગયું આખું ઓક્સિડેશન કમ્પ્લીટ. પ્રક્રિયા આલ્કોહોલ સંયોજનોની પૂરી. હવે ફિનોલ સંયોજનોની પ્રક્રિયા સ્ટાર્ટ કરીએ. એ આલ્કોહોલ ફિનોલ સંયોજનોની પ્રક્રિયામાં એસિડિક ગુણધર્મ ચેક કર્યો હતો, બરાબર, અને એસ્ટરીકરણ, એમાં આલ્કોહોલ ફિનોલ બંનેનું સાથે હતું. પછી આપણે બી પાર્ટ લીધો, એ માત્ર આલ્કોહોલ સંયોજનોની રાસાયણિક પ્રક્રિયામાં CO બંધ તૂટવાથી આવી રીતે લખ્યું હતું. હવે સી સ્ટાર્ટ કરીએ છીએ ફિનોલ સંયોજનોની પ્રક્રિયાઓ. OH બંધ તૂટે એમાં ફિનોલ હતો, એસ્ટરીકરણ આપ્યું, એસિડિક ગુણધર્મ ચેક કર્યો, બરાબર. પણ CO બંધ તૂટે એમાં આપણે એવું કીધું હતું કે માત્ર આલ્કોહોલની પ્રક્રિયા જ લખશું, કારણ કે ફિનોલમાં CO બંધ તૂટતો નથી. એક જ પ્રક્રિયા આપે છે ઝીંક પાવડર સાથે. તો આપણે એનો અલગ પોર્શન C તૈયાર કરીએ. ફિનોલ સંયોજનોની પ્રક્રિયાઓ. ફિનોલ સંયોજનોની પ્રક્રિયાઓમાં પહેલી પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા. તો યાદ કરો, 11થમાં આપણે લાસ્ટ ઓર્ગેનિકના ચેપ્ટરમાં બેન્ઝીનનું ક્લોરિનેશન, બ્રોમિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન, ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન જેવી પ્રક્રિયા તૈયાર કરી હતી. એ બધી પ્રક્રિયા કઈ હતી? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, કે ડબલામાંથી Hનું વિસ્થાપન થાય, H+નું, અને એટેક કરનાર ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કે પ્લસ હોય, Cl+ દાખલ થાય તો ક્લોરિનેશન, Br+ દાખલ થાય તો બ્રોમિનેશન, બરાબર ને? આ રીતે તૈયાર કર્યું હતું ને. NO2+ દાખલ થાય તો નાઇટ્રેશન. તો આપણે અત્યારે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તૈયાર કરવી છે. કેમાં તૈયાર કરી છે? ફિનોલ. તો પહેલાં આખી સમજણ મેળવી લઈ. ફિનોલ છે એટલે કે ડબલા ઉપર OH, આની પાસે 2 LP હોય એટલે OH સમૂહ, એરોમેટિક વલય સાથે જોડાયેલો OH સમૂહ આ ઇલેક્ટ્રોન ડબલાને ડોનેટ કરશે. એટલે ડબલામાં ઇલેક્ટ્રોનની ઘનતા વધશે. આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં એટેક કરનાર કોણ હોય? ઇલેક્ટ્રોન અનુરાગી એટલે પ્લસ ઇલેક્ટ્રોન અનુરાગી. હવે આને ઇલેક્ટ્રોન ડોનેટ કરશે એટલે ઇલેક્ટ્રોનની ઘનતા વધશે. પરિણામે પ્લસ વસ્તુ સરળતાથી આકર્ષાય અને જોડાય, અહીંયાથી H+નું વિસ્થાપન કરશે. તો એવું કહી શકાય કે ફિનોલમાં એરોમેટિક વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે સક્રિય બનાવે છે. કોણ? OH સમૂહ. OH સમૂહ. આપણે આગળ એસિડિકતા ચેક કરી એ મુદ્દો યાદ કરી. આપણે ફિનોલના સંસ્પંદન બંધારણ દોરેલા હતા, યાદ છે 5? એ સંસ્પંદન બંધારણ દોરીએ. સંસ્પંદન સ્ટ્રક્ચર. આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે, આ બંધ અહીંયા ખૂણા ઉપર
એટલે અહીંયા ડબલ બોન્ડ OH એક LP વધશે એટલે પ્લસ વીજભાર આ ખૂણા ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન ઉપર આવી ગયા માઇનસ આ બંધ હતા સંસ્પંદન થશે ઇલેક્ટ્રોન યુગ્મ આ નીચે આવી જશે ખૂણા ઉપર ડબલ બોન્ડ O અને H એક LP ઓક્સિજન ધન વીજભારિત બન્યો અહીંયા બંધ બની જશે ઇલેક્ટ્રોન યુગ્મ દિવાલમાં જશે એટલે આ બંધ અહીંયા ખૂણા ઉપર LP માઇનસ આ બંધ હતો સંસ્પંદન થશે LP અહીંયા દિવાલમાં જશે આ ડબલ બોન્ડ આગળના ખૂણા ઉપર જશે આ બંધ હતો અહીંયા બંધ બન્યો આ બંધ તૂટી અહીંયા ખૂણા ઉપર માઇનસ ડબલ બોન્ડથી OH એક LP અને પ્લસ હતું 5 સંસ્પંદન સ્ટ્રક્ચર ડ્રો કર્યા હતા આ આવશે અહીંયા બંધ બની જશે આ બંધ તૂટી અને પાછો કેની ઉપર જતો રહેશે ઓક્સિજન એટલે LP બની જશે તો પાછા ડબલામાં જે 3 બંધ હતા એ 3 બંધ તૈયાર થઈ ગયા અહીંયા સિંગલ પાછા 2 LP થઈ અને OH થઈ ગયું ને બંધનું રોટેશન તો ફિનોલમાં સંસ્પંદન સ્ટ્રક્ચર આ રીતે ડ્રો કર્યા હતા તો જુઓ જોઈએ સ્ટ્રક્ચરમાં ઓક્સિજને શું કર્યું ડબલા બાજુ ઇલેક્ટ્રોન ડોનેટ કર્યા બરાબર બીજું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે એટેક કરનાર ઇલેક્ટ્રોન અનુરાગી કેવો હોય પ્લસ તો હવે આકર્ષાઈને આવે તો આમાં જુઓ જોઈએ ઇલેક્ટ્રોનનું પ્રમાણ કયા સ્થાનમાં વધે છે એક અહીંયા એક આ ખૂણા ઉપર અને એક આ ખૂણા ઉપર તો માર્ક કરો જો આને કયા સ્થાન કહેવાય ઓર્થો અને પેરા જુઓ જોઈએ OH સમૂહની બાજુના 2 સ્થાન ઓર્થો આ પછી 2 મેટા હોય અને આ સામેનું પેરા તો ઓર્થો પેરા અને ઓર્થો તો ટૂંકમાં કઈ તો ફિનોલમાં સંસ્પંદન થાય ત્યારે ઇલેક્ટ્રોન ઘનતા કયા સ્થાને વધે છે ઓર્થો અને પેરા તો આવનાર સમૂહ કઈ જગ્યાએ જોડાશે ઓર્થો અને પેરા તો ટૂંકમાં એવું કહેવાય કે ફિનોલમાં રહેલો OH સમૂહ જે છે એ ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે ઓર્થોપેરા નિર્દેશક સમૂહ એટલે કે આવનારને કઈ જગ્યાએ મોકલશે ઓર્થોમાં ને પેરામાં બીજું એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે ડબલાને દાન કરે છે માટે ડબલામાં જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થશે એની ક્રિયાશીલતામાં શું કરશે વધારો ઓકે કમ્પ્લીટ ખબર પડી ને આટલી તો હવે પહેલી પ્રક્રિયાથી સ્ટાર્ટ કરીએ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ભણવી હોય તો નાઇટ્રેશન ક્લોરિનેશન બ્રોમિનેશન સલ્ફોનેશન ફિડલ ક્રાફ્ટ્સ આલ્કાઇલેશન અને ફિડલ ક્રાફ્ટ્સ એસાઇલેશન આવી પ્રક્રિયા ભણવાની થાય તો નાઇટ્રેશન સ્ટાર્ટ કરીએ પહેલી પ્રક્રિયા નાઇટ્રેશન મેઇન પ્રક્રિયા 1 ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એમાંથી આપણે 2 ભણવી છે એક નાઇટ્રેશન ને એક બ્રોમિનેશન એટલે આપણે એના પેટા પ્રકાર 1 અને 2 આપશું 1 નાઇટ્રેશન ફિનોલનું નાઇટ્રેશન કરીએ બેન્ઝીનના ડબલા ઉપર OH ફિનોલનું નાઇટ્રેશન મંદ નાઇટ્રિક એસિડ યાદ કરો બેન્ઝીનનું નાઇટ્રેશન નાઇટ્રિક એસિડ HNO3 સાથે કરવામાં આવે બરાબર નીચા તાપમાને એટલે 298 કેલ્વિન એટલે 25 ડિગ્રી સેલ્સિયસ જેવું થયું એટલે સામાન્ય તાપમાને રૂમ ટેમ્પરેચરે નાઇટ્રેશન કરી તો આપણને ખબર છે કે આમાંથી NO2 પ્લસ આમાં આવશે હવે તમને એ ખબર પડી ગઈ કે OH આવશે અને ક્યાં મોકલશે ઓર્થોમાં ને પેરામાં તો ડબલા ઉપર OH ઓર્થો સ્થાન એટલે બાજુનું NO2 ગ્રુપ આવી જશે અહીંથી H પ્લસનું વિસ્થાપન કરશે કાં ઓર્થોમાં આવશે અથવા તો પેરા સ્થાનમાં
તો તમને બે નિપજનું મિશ્રણ મળે. બે નિપજનું મિશ્રણ મળે. ઓર્થો નાઇટ્રોફિનોલ, ઓર્થો સ્થાનમાં નાઇટ્રો ફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલ. ફિનોલની મંદ નાઇટ્રિક એસિડ સાથે 298 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થવાથી ઓર્થોપેરા નાઇટ્રોફિનોલનું મિશ્રણ મળે છે. બરાબર, નાઇટ્રેશન પ્રક્રિયા થઈ. ઓકે, ખબર પડી ને? હવે આ બે જે છે સમઘટકો, આણ્વીય સૂત્ર સમાન, બંધારણીય સૂત્રમાં સ્થાન અલગ અલગ છે. સમઘટકો, આ જે બે સમઘટકો છે, આ સમઘટકો ને અલગ કરવા હોય તો જે મિશ્રણ મળ્યું છે તમને, આ મિશ્રણને, આ સમઘટકોનું જે તમને મિશ્રણ મળે છે, આ મિશ્રણને અલગ કરવું હોય, અલગ કરવા માટે વરાળ નિસ્યંદન નો ઉપયોગ થાય. વરાળ નિસ્યંદન નો ઉપયોગ થાય. કઈ રીતે આ બેને જુદા પાડી શકાય અને શા માટે વરાળ નિસ્યંદન? એટલે આ બંનેને ગરમ કરવાના, પ્રવાહી છે, ગરમ કરો એટલે એકની બાષ્પ બનશે. એક કરતા પહેલા જેની બાષ્પ બને એ બાષ્પને જુદી કાઢી લ્યો, જુદી કાઢી અને એને ઠંડી પાડી દો એટલે પ્રવાહી થઈ ગયું અને એક એક પાત્રમાં વધશે. તો આને કઈ પદ્ધતિ કહેવાય? વરાળ નિસ્યંદન પદ્ધતિ. વરાળ નિસ્યંદન પદ્ધતિથી અલગ પાડી બાષ્પ નિસ્યંદન. બરાબર, તો વરાળ નિસ્યંદન પદ્ધતિથી શા માટે અલગ પડે છે? તો આ જે બે પ્રવાહી છે એની બાષ્પશીલતા અલગ અલગ છે. જેની બાષ્પશીલતા વધુ, એટલે કે જે વધુ બાષ્પશીલ હોય એની પહેલા બાષ્પ બને એટલે અન્ય પ્રવાહીથી જુદું પડી જાય. તો બંનેની બાષ્પશીલતામાં તફાવત છે. શા માટે? તો આ બંનેની બાષ્પશીલતામાં તફાવત હાઇડ્રોજન બંધને કારણે છે. હાઇડ્રોજન બંધમાં તફાવત છે. તો ફરીથી હાઇડ્રોજન બંધ તૈયાર કરાવું. પહેલાં હું આ સમઘટક લઉં, ઓર્થો નાઇટ્રોફિનોલ. આનું સ્ટ્રક્ચર છૂટું પાડી અને ડ્રો કરું. હવે મુદ્દો જે છે એ ખાસ સમજવાનો છે. WOH અને બાજુમાં નાઇટ્રો એટલે N, એક ઓક્સિજન ડબલ બોન્ડથી એક સિંગલથી. નાઇટ્રોજને 4 બંધ બનાવ્યા એટલે એની ઉપર પ્લસ વીજભાર હોય, ઓક્સિજન અહીંયા એક બનાવેલો હોય માઇનસ હોય. તો હાઇડ્રોજન બંધ યાદ કરો, આંશિક ધન વીજભારીય હાઇડ્રોજન અને વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ ઓક્સિજન, નાઇટ્રોજન કે ફ્લોરિન સાથે આ જે આકર્ષણ ધરાવે એને આપણે ત્રુટક લાઈનથી બતાવતા હતા. બરાબર ને? આ જે બંધ બન્યો એને હાઇડ્રોજન બંધ કહેવાય. પણ જુઓ તો એક જ અણુમાં બન્યો, એક જ અણુમાં છે. તો એક જ અણુમાં જે હાઇડ્રોજન બંધ બને એને આપણે આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ કહેતા હતા. તો આ જે હાઇડ્રોજન બંધ છે એને કેવો કહેવાય? આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. હવે એક જ અણુમાં હાઇડ્રોજન બંધ બની જાય તો આ પોતાના અન્ય અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવી શકશે નહીં. કારણ કે હાઇડ્રોજનનો ઓક્સિજન અહીંયા આકર્ષણથી જોડાયેલા છે. જે પોતાના જ બીજા અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવી શકતા નથી. તો તમને તરત જ ખબર પડી જાય આના અણુ વચ્ચે આકર્ષણ કેવું હશે? ઓછું આકર્ષણ હોય અને એને તમે ગરમ કરો તો એની બાષ્પ વરાળ ઝડપથી બની જશે. ઝડપથી બની જાય તેની બાષ્પશીલતા કેવી કહેવાય? વધુ. તો એક જ અણુમાં, એટલે કે આમે જે સ્ટ્રક્ચર લખ્યું છે એ ઓર્થો નાઇટ્રોફિનોલ છે. તો ઓર્થો નાઇટ્રોફિનોલ છે એ વધુ બાષ્પશીલ હશે. વધુ બાષ્પશીલ. શા માટે વધુ બાષ્પશીલ છે? કયો બંધ બને છે? આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. આંતઃ એટલે પોતાના એક જ અણુમાં બનતો હાઇડ્રોજન બંધ.
માટે હવે એક પાત્રમાં તમે ઓર્થોનાઇટ્રોફિનોલ ભરેલું હોય તો અંદર બધા જ અણુ ઓર્થોનાઇટ્રોફિનોલના હશે, પણ એના અણુ વચ્ચે આકર્ષણ ઓછું હશે, કારણ કે એક જ અણુમાં આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ બનેલો છે, જે અન્ય અણુ સાથે હવે હાઇડ્રોજન બંધ ધરાવતું નથી. હવે એક પાત્રમાં પેરાનાઇટ્રોફિનોલ ભરેલું છે, તો આપણે પેરાનાઇટ્રોફિનોલના અણુ વચ્ચે શું કન્ડિશન હોય એ જોઈ. હવે આ ડિસ્ટન્સ વધારે હોવાથી પેરાનાઇટ્રોફિનોલમાં આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ બનતો નથી, માટે એ પોતાના જ બીજા અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવી શકશે. ચેક કરી, બીજો અણુ મારે ડ્રો કરવો છે તો હું ઉલટું ડ્રો કરું, ઉપર એન ઓ, આ ડબલ બોન્ડથી ઓ, આ માઇનસ, આ પ્લસ, અને અહીંયા હું OH લખું, ઓ અને એચ. ઓકે, તો જુઓ જોઈએ, પેરાનાઇટ્રોફિનોલના મેં બે અણુ દર્શાવ્યા છે, તો આ બંનેની વચ્ચે હાઇડ્રોજન બંધ બને. આમ માર્ક કરો તો અહીંયા બનશે. તો ટૂંકમાં આ જે હાઇડ્રોજન બંધ રહ્યો એ કેવો કહેવાય? આંતરાણવીય. આંતરાણવીય હાઇડ્રોજન બંધ. આ તફાવત. ઓર્થોનાઇટ્રોફિનોલમાં આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ હોય એક જ અણુમાં, જ્યારે પેરાનાઇટ્રોફિનોલમાં આંતરાણવીય હાઇડ્રોજન બંધ હોય બે અણુ વચ્ચે, જુદા જુદા અણુઓ વચ્ચે. હવે તમને માર્ક કરો, આને એક પાત્રમાં ભરેલો હોય, એક પાત્રમાં આને ભરેલો હોય, આપણે જુદું સમજીએ અત્યારે. તો ઓર્થોનાઇટ્રોફિનોલમાં આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ હોય એટલે આ પોતાના જ બીજા અણુ સાથે આકર્ષણ ધરાવતો નથી, સરળતાથી છૂટા પડી જશે, માટે વધુ બાષ્પશીલ. જ્યારે પેરાનાઇટ્રોફિનોલ એક પાત્રમાં ભરેલો હોય તો પેરાનાઇટ્રોફિનોલના અણુ વચ્ચે, જુદા જુદા અણુ વચ્ચે આંતરાણવીય હાઇડ્રોજન બંધ હશે, માટે અણુઓ એકબીજા સાથે પ્રબળ આકર્ષણથી જોડાયેલા હશે, જેને છૂટા પાડી અને વરાળ બનાવવી હોય, એટલે કે બાષ્પશીલતા ચેક કરવી હોય તો તાપમાન વધારે આપવું પડે, વધારે, માટે એની બાષ્પશીલતા કેવી હશે? ઓછી. એટલે કે આ ઓછું બાષ્પશીલ છે, ઓછું બાષ્પશીલ. આ વધુ બાષ્પશીલ, આ ઓછું બાષ્પશીલ. હવે તમે વરાળ નિસ્યંદનથી બંનેને અલગ કરી શકો? કરી શકો ને. ટેમ્પરેચર આપશો એટલે પહેલાં કેની બાષ્પ બની જશે? વધુ બાષ્પશીલ હોય એની, નીચા તાપમાને. તો વરાળ સ્વરૂપે કોણ છૂટું થઈ જશે? ઓર્થોનાઇટ્રોફિનોલ. પેરાનાઇટ્રોફિનોલ પ્રવાહી પાત્રમાં રહેશે. ઓકે, આ તમને વધારાની સમજણ માટે અગાઉનું યાદ કરાવ્યું કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન કરશો તો ઇલેક્ટ્રોન ધનિક સ્થાન, ઇલેક્ટ્રોન ધનિક એટલે જ્યાં ઇલેક્ટ્રોન પડ્યા રહેતા હોય, ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોય, એવા ઓર્થો ને પેરા છે. માટે OH સમૂહ આવનાર સમૂહને કઈ જગ્યાએ દાખલ કરશે? ઓર્થોમાં ને પેરામાં. એમાં આપણે નાઇટ્રેશન ભણવાનું ચાલુ કર્યું. મંદ નાઇટ્રિક એસિડ 298 કેલ્વિન તાપમાને વાપરો. બે સમઘટકોનું મિશ્રણ મળે છે. બે સમઘટકોના મિશ્રણને અલગ કરવા માટે વરાળ નિસ્યંદન પદ્ધતિ વપરાય. આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ દોરવાનો, આંતરાણવીય હાઇડ્રોજન બંધ દોરવાનો, બંનેની બાષ્પશીલતા વિશે કહેવાનું, કોણ વધુ બાષ્પશીલ, કોણ ઓછું. હવે નાઇટ્રેશનમાં જો તમે અહીંયા મંદ નાઇટ્રિક એસિડ વાપરો, એની જગ્યાએ સાંદ્ર નાઇટ્રિક એસિડ વાપરવામાં આવે તો શું થાય? આ મુદ્દો તૈયાર કરી. ચાલો આ ટોપિક કમ્પ્લીટ ને. આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં પહેલી પ્રક્રિયા નાઇટ્રેશન ભણી છીએ. મંદ નાઇટ્રિક એસિડ સાથે નાઇટ્રેશન પ્રક્રિયા પૂરી કરી. ફિનોલ
સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આમાંથી ઉત્પન્ન થતો NO2+ ત્રણ જગ્યાએ લાગી જશે, 2 ઓર્થોમાં અને 1 પેરામાં. એટલે કે તમને નિપજ તરીકે OH હતો, ઓર્થો આ પેરા અને આ 1 ઓર્થો. 1 2 3 4 5 6 2 4 6 3 વખત ટ્રાઇનાઇટ્રો ફિનોલ. ફિનોલની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ કે જે પિક્રિક એસિડ તરીકે ઓળખાય છે, એટલે કે પિક્રિક એસિડ મળશે. એક આપણને આ રિએક્શન આપેલું છે, બરાબર. અત્યારે હાલમાં પિક્રિક એસિડ બનાવવા માટે ફિનોલ લેવાનો. ફિનોલનું પહેલાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે સલ્ફોનેશન કરવાનું, એટલે તમને ફિનોલ 2,4-ડાયસલ્ફોનિક એસિડ મળે અને પછી એનું નાઇટ્રેશન કરી અને પિક્રિક એસિડ બનાવવામાં આવે છે. અત્યારે હાલમાં હું ફરીથી બોલું છું, એનું સમીકરણ નથી આપણને આપેલું, બરાબર. પણ સમજો પહેલાં ફિનોલ લેવાનો, પિક્રિક એસિડ બનાવવો છે હાલમાં, તો નાઇટ્રેશન નહીં, પહેલાં સલ્ફોનેશન કરો. સલ્ફોનેશન કરો એટલે 2 અને 4 SO3H સમૂહ દાખલ થશે, એટલે જેનું નામ ફિનોલ 2,4-ડાયસલ્ફોનિક એસિડ મળશે. પછી એનું નાઇટ્રેશન કરો એટલે પિક્રિક એસિડ મળે છે. ચાલો, નાઇટ્રેશન કમ્પ્લીટ. નાઇટ્રેશનમાં આપણે પહેલાં મંદ નાઇટ્રિક એસિડ વાપરો, ઓર્થોપેરા સમઘટકોનું મિશ્રણ મળે એને અલગ કરવા માટેની પદ્ધતિ તૈયાર કરી, 2 હાઇડ્રોજન બંધના પ્રકાર હતા એ તૈયાર કર્યા. સાંદ્ર નાઇટ્રિક એસિડ વાપરો ત્યારે પિક્રિક એસિડ ડાયરેક્ટ મળે છે એવું કીધું. ઓકે, કમ્પ્લીટ આટલી વસ્તુ. નાઇટ્રેશન પૂરું. બીજી પ્રક્રિયા છે તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, હેલોજિનેશન લઈ. તો હેલોજિનેશનમાં આપણે 2 ભણ્યા, એમાંથી કોઈ એક બતાવાય, કાં તો બ્રોમિનેશન અને કાં તો ક્લોરિનેશન. તો આપણે હેલોજિનેશન તરીકે બ્રોમિનેશન પ્રક્રિયા દર્શાવીએ. બ્રોમિનેશન એટલે કે ડબલામાં શું દાખલ કરશું? Br+, બરાબર ને, ઇલેક્ટ્રોન અનુરાગી Br+ દાખલ કરશું. બ્રોમિનેશન લખીએ. આપણને 2 આપેલા છે, પહેલાં આપણને આવડે છે એ સાદું લખીએ. 2 પ્રકારે બ્રોમિનેશન તૈયાર કરી શકાય. એ ફિનોલ લઈ આનું બ્રોમિનેશન એટલે Br2. આ જે Br+ ઉત્પન્ન થશે એ સીધો જ 2, 4 અને 6 આની જેમ જ 3 જગ્યાએ જતો રહેશે. હવે 3 વાપરવા પડે તો 3 HBr છૂટા પડે, કારણ કે 6 Br છે, 3 લગાવી દેશો, 3 Br વધશે અને 3 જગ્યાએથી H એટલે 3 HBr છૂટા પડશે. તમને નિપજ OH, Br, Br અને Br, એટલે કે ફિનોલ લીધો તો એમાંથી 1 2 3 4 5 6 2 4 6 ટ્રાય. આમાં આપણે નાઇટ્રો કહેતા હતા, અહીંયા Br બ્રોમો, ટ્રાય બ્રોમો ફિનોલ નિપજ તરીકે મળે. એટલે કે આના તમને સફેદ અવક્ષેપ મળશે, સફેદ અવક્ષેપ. 2 4 6 ટ્રાઇબ્રોમો ફિનોલ મળે છે. ઓકે, હવે આ જે બ્રોમિનેશન હતું એ સાદું હતું, સાદું બ્રોમિનેશન. અહીંયા તમને એક ભાગ સમજાવો કે ફિનોલનું તમે બ્રોમિનેશન કર્યું તો અહીંયા ઉદ્દીપક યાદ કરો, આપણે બેન્ઝીનમાં FeBr3 વાપરતા હતા બ્રોમિનેશનમાં.
ક્લોરિનેશનમાં FeCl3 વાપરતા હતા, લુઈસ એસિડ તરીકે વર્તે છે, બરાબર. એ વસ્તુ તમને મુદ્દો થોડો સમજાવું. બેન્ઝીન છે આનું હેલોજિનેશન એટલે ધારો કે બ્રોમિનેશન જ કરવું છે, એટલે તમે અહીં લખતા હતા Br2, ઉદ્દીપક તરીકે તમે FeBr3 વાપરતા હતા. FeBr3 જે લુઈસ એસિડ છે, આ આપણે ઉદ્દીપક તરીકે વાપરતા હતા. ત્યારે બેન્ઝીનનું બ્રોમિનેશન થતું હતું અને ડબલા ઉપર Br આવતો હતો, એટલે કે તમને નિપજ બ્રોમો બેન્ઝીન મળતી હતી. આ પ્રક્રિયા એ બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જ છે. બેન્ઝીનમાંથી બ્રોમો બેન્ઝીન મળતું હતું. અહીંથી H અને અહીંથી એક Br જે વધે એટલે આપણે એવું કહેતા હતા કે અહીં HBr છૂટો પડતો હતો, HBr. ઓકે, મારે તો આ બે પ્રક્રિયા વચ્ચેનો એક તફાવત સમજાવવો છે. આ ફિનોલનું બ્રોમિનેશન છે, આ બેન્ઝીનનું બ્રોમિનેશન છે. પ્રક્રિયક આમાંય Br2 વપરાય તો બ્રોમિનેશનમાં આમાં પણ પ્રક્રિયક તરીકે Br2 જ વપરાય છે. અહીંયા તમારે ઉદ્દીપકની જરૂર પડતી નથી. ક્યાંય FeBr3 વાપરો લુઈસ એસિડ, બેન્ઝીનમાં જરૂર પડતી હતી. તો આવું શા માટે? તો હમણાં તમને સમજાવ્યું એમ, Br2માંથી શું ઉત્પન્ન થવાનું છે? Br+, જે ડબલા ઉપર એટેક કરશે. પ્લસ સરળતાથી એટેક ક્યારે કરી શકે? અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા, ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધારે હોય ત્યારે. આમાં OH સમૂહ છે જે ઇલેક્ટ્રોન ડોનેટ કરી અને ડબલાને ઇલેક્ટ્રોન ધનિક બનાવે છે. ઓર્થો પેરા સ્થાન, ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે બેન્ઝીનના ડબલામાં ઉપર કોઈ બેઠું નથી, માટે અહીંથી કોઈ ઇલેક્ટ્રોન દાન કરતું નથી. ટૂંકમાં કહી તો ડબલાને સક્રિય કોણ કરે છે? OH. બેન્ઝીનમાં ડબલાને સક્રિય કરનાર કોઈ નથી. માટે તમારે બેન્ઝીનનું બ્રોમિનેશન કરવું હોય તો લુઈસ એસિડ FeBr3 જેવા ઉદ્દીપકની જરૂર પડે. આ ઉદ્દીપક વાપરો ત્યારે Br2, આ FeBr3 છે એ Br2નું ધ્રુવીભવન કરે. ધ્રુવીભવન એટલે કે Br+ અને Br- ઉત્પન્ન કરે. એટલે Br2ના હેલોજન ડાયહેલોજન અણુના ધ્રુવીભવન માટે FeBr3 જરૂરી છે. કેના માટે? બેન્ઝીનનું બ્રોમિનેશન કરો ત્યારે. ફિનોલના બ્રોમિનેશન માટે એટલે કે ફિનોલનું બ્રોમિનેશન FeBr3 જેવા લુઈસ એસિડની ગેરહાજરીમાં પણ થાય છે, કારણ કે સક્રિય OH સમૂહ સીધો જ બેન્ઝીન વલય સાથે જોડાયેલો છે. સમજાણો ના તફાવત? તમારા બતાવવાનું નથી, પણ તમને જે વર્ણન આપ્યું છે એ સમજાવવા માટે આ મેં વસ્તુ તમને યાદ કરાવી છે. આમાં એવું કહી શકાય કે ફિનોલની બ્રોમિનેશનમાં Br2નું ધ્રુવીભવન FeBr3ની ગેરહાજરીમાં થાય, કારણ કે આ રિંગ જ એટલી એક્ટિવ છે. અને એક્ટિવ કોને કહેલી છે? OH સમૂહ. ઓકે, આ સાદું બ્રોમિનેશન હતું. હવે ફિનોલનું આ એક જે બ્રોમિનેશન બતાવ્યું એ સિમ્પલ હતું, નાઇટ્રેશન જેવું જ, પણ એક જુદા પ્રકારનું બ્રોમિનેશન ફિનોલ લ્યો, Br2 વાપરવાનો, પણ બ્રોમિન છે એ ક્લોરોફોર્મ કે કાર્બન ડાઇસલ્ફાઇડ જેવા દ્રાવકમાં લ્યો. બ્રોમિન છે એને લેવાનો, પણ કાર્બન ડાઇસલ્ફાઇડ CS2 અથવા તો ક્લોરોફોર્મ જેવા નીચી કે ઓછી ધ્રુવીયતાવાળા દ્રાવકમાં લેવાનો. અને દાખલા તરીકે કાર્બન ડાઇસલ્ફાઇડ CS2 માં Br2 લેવાનો. ઓકે, ટેમ્પરેચર ખૂબ જ નીચું, ટેમ્પરેચર ખૂબ જ નીચું, આમ કાઉન્ટ કરીએ તો 5 ડિગ્રી સેલ્સિયસ જેવું, 5 ડિગ્રી સેલ્સિયસ જેવું, એટલે કે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસના ગાળામાં લખી શકાય તો 278 કેલ્વિન જેટલું તાપમાન. આ પ્રક્રિયા થાય
તો આપણને ખબર છે કે અહીંથી BR2 આવશે એ કાં તો ઓર્થોમાં જાય અને કાં તો પેરામાં જાય. તો અત્યારે આપણે બે નિપજ લખીએ. ઓર્થોમાં ઓર્થો બ્રોમોફિનોલ, પેરા બ્રોમોફિનોલ, બે નિપજનું મિશ્રણ મળે. પણ આ બેમાંથી જો તમે આવો કાર્બન ડાઇસલ્ફાઇડ જેવો ઓછી ધ્રુવીયતાવાળો દ્રાવક, ઓછી ધ્રુવીયતા હોય એવો દ્રાવક વાપરેલો હોય તો પેરાબ્રોમોફિનોલ છે એ તમને એક જ નિપજ મળશે મુખ્ય. આ તો ગૌણ નિપજ છે, અતિ અલ્પ પ્રમાણમાં મળે. અલ્પ પ્રમાણમાં મુખ્ય નિપજ એક. તો મારો કહેવાનો અર્થ શું હતો કે તમે સાદું બ્રોમિનેશન કરો તો ઓર્થોપેરાનું મિશ્રણ, પાછું બ્રોમિનેશન કરો એટલે ઓર્થોપેરા ભેગું, પાછું બ્રોમિનેશન કરો એટલે ત્રણેય જગ્યાએ BR આવી જતો હતો. પણ બ્રોમિનેશન કરો ત્યારે BR2 ને કાર્બન ડાઇસલ્ફાઇડ અથવા ક્લોરોફોર્મ CHCl3 જેવા ઓછી ધ્રુવીયતાવાળા દ્રાવકમાં લેવામાં આવે અને નીચું તાપમાન રાખવામાં આવે તો આ જે BR આવશે એ માત્ર એટલે ખાસ કરીને મેઇન કયા સ્થાને જશે? પેરામાં. એટલે કે પેરાબ્રોમોફિનોલ એટલે કે મોનોબ્રોમોફિનોલ તમને નિપજ મળે છે મોનો એક જગ્યાએ. એટલે પેરાવાળી નિપજ મુખ્ય બને છે. MCQ માટે યાદ રાખજો, કાર્બન ડાઇસલ્ફાઇડ કે ક્લોરોફોર્મ જેવા દ્રાવકનો ઉપયોગ કરો કે જેની ધ્રુવીયતા ઓછી છે, દ્રાવક તરીકે ઉપયોગ કરો ત્યારે જે BR+ દાખલ થશે એ મેઇન કઈ જગ્યાએ દાખલ થશે? પેરા સ્થાનમાં. મુખ્ય નિપજ આ બનશે. ઓકે, તો આમ આપણે હેલોજિનેશન લખ્યું ટાઇટલ, પણ હેલોજિનેશનમાં આપણે બ્રોમિનેશન ભણ્યા. બ્રોમિનેશન ભણ્યા એમાં સાદું બ્રોમિનેશન આપણે પહેલાં તૈયાર કર્યું. આપણે એની બેન્ઝીન સાથે સરખામણી કરી જે તમને બુકમાં બીજું આપેલું છે. અને પછી આપણે બીજું બ્રોમિનેશન ભણ્યા કે ક્લોરોફોર્મ કે કાર્બન ડાઇસલ્ફાઇડ જેવા દ્રાવકમાં બ્રોમિનની પ્રક્રિયા કરવામાં આવે તો મુખ્ય નિપજ તરીકે પેરાબ્રોમોફિનોલ મળે છે નીચા તાપમાને. ઓકે, તો ફિનોલની પહેલી પ્રક્રિયા પૂરી. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એમાં આપણે બે વસ્તુ તૈયાર કરી, એક નાઇટ્રેશન અને એક હેલોજિનેશન. ઓકે, પહેલો પોર્શન પૂરો. બીજી પ્રક્રિયા કોલ્બે પ્રક્રિયા, મોસ્ટ IMP છે. આપણે ફિનોલની રાસાયણિક પ્રક્રિયા ભણી છીએ, એમાંની બીજી પ્રક્રિયા કોલ્બે પ્રક્રિયા. IMP છે. ફિનોલ લઈ ફિનોલની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરો તો આપણે અગાઉ તૈયાર કરી ગયા છે. ફિનોલ સ્વભાવે એસિડિક છે. પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ક્ષાર અને પાણી બનાવે. અહીં પાણી નાણું દૂર થઈ જશે અને ક્ષાર એટલે કે ONA, આ માઇનસ છે, આ પ્લસ છે. સોડિયમ ફિનોક્સાઇડ તો એવું કહી શકાય ફિનોલની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી સોડિયમ ફિનોક્સાઇડ બને છે. હવે કમ્પેરિઝન કરી. ફિનોલ આ રીતે હતો અને આમાંથી હું ફિનોક્સાઇડ આયન લઉં. ફિનોલ O માઇનસ જ લખું તો 3 LP હશે.
હવે આ બે સમૂહ જોઈ અને નક્કી કરો કે ડબલ્યુ કેમાં સક્રિય હશે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવા માટે ફિનોલમાં એરોમેટિક વલય કે ફિનોક્સાઇડમાં એરોમેટિક વલય સક્રિય હશે. ફિનોક્સાઇડ આયનમાં જો એલપી પડેલા છે ને, વધુ ડોનેટ કરશે ને, ઇલેક્ટ્રોનની ઘનતા વધારે વધશે ને, માટે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી આપે. એટલે યાદ રાખજો, ફિનોલ કરતા ફિનોક્સાઇડ આયન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે વધુ પ્રતિક્રિયાત્મક એટલે કે વધુ સક્રિય હોય છે. ફિનોલ કરતા ફિનોક્સાઇડ આયન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે વધુ પ્રતિક્રિયાત્મક એટલે કે ક્રિયાશીલ હોય છે. આ વધુ ક્રિયાશીલ હોવાથી હવે જો આની પ્રક્રિયા કાર્બન ડાયોક્સાઇડ જેવા નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી પ્લસ નથી છતાં ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે, એટલે કેવો કે નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી કાર્બન ડાયોક્સાઇડ જેવા નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી સાથે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરે છે. એટલે હવે CO2 આમાં જોઈન્ટ થશે. ઓર્થો સ્થાનમાં અહીંયા હું લખું O માઇનસ છે, એને પ્લસ કાઢ લઉં, અને દ્રાવણને એસિડિક કરી નાખું H પ્લસ, એટલે અહીંથી એને પ્લસ નીકળી જાય, અહીંયા H આવી જાય, એટલે પાછો ફિનોલ હતો એવો થઈ ગયો. COO એ અહીંયા બાજુમાં બેસાડ્યા, COO એસિડિક કરેલું છે આ H, આવી નિપજ મળે. આ જે નિપજ મળી એમાં બે ક્રિયાશીલ સમૂહ OH અને COOH. પ્રતિક્રિયાત્મકતા આપણે જે ક્રમ એનો તૈયાર કરેલો છે, અગ્રિમતા ક્રમ, તો અગ્રિમતા ક્રમ મુજબ અગ્રિમતા કેને મળે? COOH ને. એસિડ, એસ્ટર, એમાઇડ, આ ક્રમ તૈયાર જે કરેલો હતો ને લખીને, આ એસિડને અગ્રિમતા મળશે. અગ્રિમતા એસિડને મળશે એટલે ડબલ્યુ આને આપી દેશું. તો આ એસિડની બાજુવાળા બે સ્થાન ઓર્થો કહેવાય, તો આને ઓર્થો સ્થાનમાં હાઇડ્રોક્સી કહેવાય. તો આનું નામ લખવું હોય તો આવું લખાય, ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. ઓર્થો ન કેવું હોય તો ડબલ્યુ આને આપ્યું, આ બાજુનું સ્થાન આ 1 નંબર, આ 2 કહેવાય. 2 લખો તો 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ આવું લખી શકાય. 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, બરાબર. આપણે આગળ ચર્ચા કરી હતી, એસ્પિરિન બનાવ્યું ત્યારે સેલિસિલિક એસિડ કહેવાય. બેન્ઝોઇક એસિડમાં બાજુમાં OH હોય, સેલિસિલિક એસિડ. તો આ પ્રક્રિયાને કોલ્બે સ્મિટ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. વર્ણન કઈ રીતે લખશું? ફિનોલની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી સોડિયમ ફિનોક્સાઇડ બને છે. ફિનોલ કરતા સોડિયમ ફિનોક્સાઇડ એટલે કે ફિનોક્સાઇડ આયન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે વધુ પ્રતિક્રિયાત્મક હોય છે. કારણ કે આપણે કાર્બન ડાયોક્સાઇડની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે છે એની પ્રક્રિયા કરવી છે. તો આપણે આ ઇલેક્ટ્રોન અનુરાગી નિર્બળ છે, તો આ નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી કાર્બન ડાયોક્સાઇડ છે એ સીધો ફિનોલ સાથે એ પ્રક્રિયા નથી કરી શકતો. એટલે આપણે પહેલાં ફિનોલનું રૂપાંતર કેમાં કરી નાખ્યું? સોડિયમ ફિનોક્સાઇડ. અને આપણને બહુ સારી રીતે ખબર છે કે ક્ષાર છે સોડિયમ ફિનોક્સાઇડ, એને એસિડિક કરશો એટલે પાછો મૂળ ફિનોલ તો બની જ જવાનો છે. તો આ પહેલું સ્ટેપ ફિનોલમાંથી સોડિયમ ફિનોક્સાઇડ બનાવવાનું કારણ શું? નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી છે એનો એટેક કરાવવો છે. તો ફિનોલ કરતાં ફિનોક્સાઇડ આયન છે
એની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે વધુ પ્રતિક્રિયાત્મક છે. માટે ફિનોલ કરતાં સોડિયમ ફિનોક્સાઇડ સરળતાથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે અને અંતિમ નિપજ સેલિસિલિક એસિડ મળે છે. આ પ્રક્રિયા કોલ 2 પ્રક્રિયા તરીકે ઓળખાય છે. ઓકે.